મહિલા સશક્તિકરણ માટે યોજના આપી છે એ યોજનાનો લાભ લે. આપણે ફતેપુરા તાલુકામાં લગભગ 134 લાખ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ અહીંયા આપ્યું છે. એ આપણા સખી મંડળોને મળી રહ્યું છે. સાથે સાથે 106 ગ્રામ સંગઠનોને વિલેજ ઓર્ગેનાઇઝેશનની રચના કરવામાં આવી છે અને 204 લાખ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું છે. અને આ 9 ક્લસ્ટર વહેંચી અને તમામ સખી મંડળો પુનઃગઠિત થાય, મહિલાઓનું સશક્તિકરણ થાય, મહિલાઓનો આર્થિક રીતે પગભર થાય, તેના માટે આપણા યશસ્વી વડાપ્રધાન સાહેબે ગ્રામીણ કક્ષાએ અને શહેરી કક્ષાએ બંને કક્ષાએ મહિલાઓ સંગઠિત થાય, આર્થિક રીતે વધુ પગભર થાય એ હેતુથી આ લખપતિ દીદી કાર્યક્રમ અમલીકરણ કર્યો છે. ત્યારે આપણા ગામડાઓને સદ્ધર બનાવવા માટે આપણા સખી મંડળો છે એમને લાભ લેવા માટે આગળ આવવું પડશે. આપણે જે આપણા પ્રવૃત્તિઓ ચાલે છે, અગરબત્તીનો હોય, મીણબત્તીનો હોય, આ તોરણો હોય, જોડેલિયા હોય, એવા પણ પ્રકારના આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાંથી આપણને આજીવિકા મળે છે. એ આજીવિકાને વધારીને વધુ મહિલાઓ લાભ લે એ હેતુથી અને ખાસ કરીને તો મહિલા સશક્તિકરણ માટે આપણા ભારતમાં આ ગામડાઓની અંદર અસંગઠિત મહિલાઓ છે તેમને સંગઠિત કરી આર્થિક રીતે વધુ મજબૂત બને અને જ્યારે મહિલાઓ મજબૂત બનશે ત્યારે જ એમને સફળતા આવશે. એટલે કહેવાય છે કે યત્ર પૂજન્તે નારી તત્ર રમન્તે દેવતા. જ્યાં જ્યાં નારીની માન સન્માન જળવાય છે ત્યાં દેવતાઓનો વાસ છે, દેવોનો વાસ છે. એ યુક્તિ સાધન કરવા માટે આપણા વડાપ્રધાન સાહેબે આપણા દેશની મહિલાઓને વધુ મજબૂત બને, મહિલા પર ફોકસ કર્યું છે. ત્યારે એનો લાભ લેવા માટે આ નિષ્ક્રિય જે સંઘો, સખી મંડળો છે, સંગઠનો છે એમને આગળ આવવાની જરૂર છે. તો ઘરની અંદર નારી સંગઠિત ના હોય, આર્થિક રીતે નબળી હશે તો ઘરમાં આવનાર બાળક છે એને માર્ગદર્શન પૂરું પાડવા માટે મહિલાઓનો ફાળો હોય છે. તો મહિલા જો સંગઠિત ના હોય, શિક્ષિત ના હોય, આર્થિક રીતે પગભર ના હોય તો આપણું આવનાર બાળકને કેવી સારી આદતો પાડવી, એમને કઈ રીતે કેવું શિક્ષણ આપવું, આ તમામ બાબતો નારી પર આધારિત છે. જો નારી આપણી સશક્ત હશે, સંગઠિત હશે, આર્થિક રીતે પગભર હશે તો જ આપણો દેશ અને આપણો ગુજરાત આગળ વધી શકશે. એના માટે સ્પેશિયલ ફોકસ આપણે મહિલાઓ પર કર્યું છે. ત્યારે વધુ લાભ લેવા માટે ફતેપુરા તાલુકાની સખી મંડળો, સ્વસહાય જૂથો, જે કંઈ મંડળો ચાલે છે મહિલાઓના, એમને આગળ આવી અને હવે સ્પેશિયલ આપણે દિલ્હીથી આપણા સાહેબે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આપણા માટે આ કાર્યક્રમ યોજ્યો હોય, વધુ સજાગ બને અને ઘરે જઈ અને ગામડામાં તમે પણ કહી શકો કે હવે આ મહિલા સશક્તિકરણ યુદ્ધમાં આપણે જોડાવા જેવું છે, એમાં વધુ લાભ મળે છે. બરાબર? તો પગભર થવા માટેનો અનેરો અવસર છે. તો આ અવસરને વધુ હેતવંતો બનાવી અને આપણા આગળ વધીશું. હવે થોડીક ક્ષણોની અંદર અત્યારે હાલ પૂરા ભારત વર્ષની અંદર ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે વરસાદ પણ એવી જ રીતે વરસી રહ્યો છે. ગુજરાત હોય, દિલ્હી હોય, મહારાષ્ટ્ર હોય, તમામ જગ્યાએ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે એ પણ આપણા માટે આપણે ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા. એની પણ જરૂર છે. બારે મેઘ ખાંગાય કહીએ ને તો પણ ચાલે. હવે મિત્રો કાર્યક્રમ થોડીક સમય અંદર મહારાષ્ટ્રથી લાઈવ થઈ રહ્યો છે, પણ એ પહેલા તો આપણા મોદી સાહેબે કોઈ પણ ક્ષેત્રે એમના મનની અંદર નારી શક્તિનો વિકાસ કઈ રીતે થઈ શકે એના માટે ફોકસ કર્યું છે. એક આપણે એમના એક એપિસોડ જોઈ લઈશું અને ત્યારબાદ હવે આપણા આગળનો કાર્યક્રમ જોઈશું. આ કાર્યક્રમ સ્ટાર્ટ થાય તો આપણે જોઈ શકીશું.